તો હવે નજર કરીએ વિગતવાર સમાચારો પર। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની મુખ્ય 11 જેટલી કમિટીઓના સભ્યોની જાહેરાત કરવામાં આવી છે। સામાન્ય સભા પહેલા સત્તાધારી પક્ષ ભાજપની મળેલી એજન્ડા બેઠકમાં શહેર ભાજપ પ્રમુખ પ્રેરક શાહ, હિતેશ બારોટ સહિતના સંગઠનના પદાધિકારીઓ દ્વારા કમિટીઓના ચેરમેન અને ડેપ્યુટી ચેરમેનના નામ સહિત સભ્યોની જાહેરાત કરવામાં આવી। એએમટીએસ કમિટીના ચેરમેન તરીકે શહેર ભાજપ પૂર્વ મહામંત્રી પરાગ નાયકની નિમણૂક કરવામાં આવી છે। તો સામાન્ય સભામાં સૌપ્રથમ અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ એએમટીએસ કમિટીના સભ્યોની જાહેરાત કરવામાં આવી હતી। ત્યારબાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની 11 પેટા કમિટીઓના સભ્યોની જાહેરાત કરાઈ હતી। વાડીલાલ સારાભાઈ જનરલ હોસ્પિટલમાં 5 સભ્યો અને વેટરનિટી હોસ્પિટલમાં 2 સભ્યોની પણ નિમણૂક કરાઈ હતી। ભાગ્યેશ પટેલ જેટીપી કમિટીના ચેરમેન બન્યા, જ્યારે રેવન્યુ કમિટી ચેરમેન તરીકે મુકેશ પટેલની નિમણૂક થઈ। વોટર કમિટી ચેરમેન તરીકે ધરમશ્રી દેસાઈની નિમણૂક થઈ, જ્યારે મહિલા બાળ વિકાસ કમિટીના ચેરમેન ડિમ્પલ બેન બન્યા છે। એએમસીના 11 કમિટીના હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી। અમદાવાદ મહાનગરની અંદર આજના પહેલા બોર્ડમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા 9 રીટ ચેરમેનની ઘોષણા કરવામાં આવી છે। બોર્ડની અંદર અમારા એજન્ડા બેઠકની આવનાર સમયમાં હવે ટૂંક સમયમાં બોર્ડની એક કોર્પોરેટર કોઈપણ કાર્યક્રમમાં હાજર રહેવાનું કોર્પોરેશનના એ ફરજિયાત હોય છે। પાર્ટીના કામ માટે પણ ફરજિયાત રહેવાનું હોય છે। પાર્ટીના કામ માટે સૂચના કરવામાં આવે છે। શિસ્તભંગના પગલાં લેવાશે કાર્યક્રમમાં હાજર ન રહે? કાર્યક્રમમાં હાજર રહેવું એ પોતાની ફરજ છે અને ફરજના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટી